રાજકોટના મવડીના 80 ફૂટ રોડ મટકી રેસ્ટોરન્ટથી નજીક 4 BHK બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દઉં. તો આવી ગયા છીએ અત્યારે બંગલાના પાર્કિંગ એરિયામાં. આ થઈ જશે તમારું કોમન ટોયલેટ. અહીંયા મળી એક વોશિંગની સ્પેસ. અને જગ્યાની વાત કરું તો 100 વાર જગ્યામાં આ બંગલો આવેલો છે, જેનો ફ્રન્ટ રહેવાનો છે 18નો. પાર્કિંગમાં તમને એક અહીંયા રેન્ક કરેલું છે, જે માર્બલ રેન્ક, અને અહીંયા નાનું એવું પ્લેટફોર્મ મળે છે. તો કાંઈ બી નાના મોટા ફંક્શન છે તો તમે પાર્કિંગ યુટિલાઇઝ પ્રોપર કરી શકો છો. અને આ થઈ જશે તમારો બેડરૂમ. બેડરૂમની સાઇઝ બી કિંગ મળવાની છે, કિંગ સાઇઝ. આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને જમ્બો કિંગ સાઇઝમાં કબોર્ડ માટેના સેલ્ફ ઓલરેડી આપેલા છે, અને ત્યાંથી જ તમને દેખાડીશ. તો આ થઈ જશે તમારું વોશિંગ એરિયા. અને બીજી વધારાની વસ્તુ મળે છે 100 વાર પ્લસ 40 વાર. આ તમારી એક્સ્ટ્રા જગ્યા થઈ જાય છે, જ્યાં તમારે કદાચ ગાર્ડનિંગ સરસ કરવું છે અથવા નાની છોકરાઓ માટેની રાઇડ કે એ મૂકવું છે તો આમાં રાખી શકો છો. તો આ એકદમ પરફેક્ટ લોકેશન છે, કારણ કે 100 વાર સાથે તમને 40 વાર એક્સ્ટ્રા જગ્યા મળવાની છે. તો આપણે જોયું ગ્રાઉન્ડ ફ્લોર, હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. તો ચાલો તમને તે પણ દેખાડી દઉં. તો આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. આ થઈ જશે તમારી મોટી સાઇઝની બાલ્કની. અને સોસાયટી છે એ ગેટ પેક રહેવાની છે. તો અહીંયા મિનિમમ બંગલા જ છે, એટલે જેથી સોસાયટી વેલ મેન્ટેન રહી શકે. અને બાલ્કનીમાં બી જોઈ શકો છો બેસવા, અને નીચે સ્ટોરેજ માટેનો સેલ્ફ લગાડેલા છે. ફેસિંગની વાત કરશું તો વેસ્ટ ફેસિંગ આ થાંભલું તમને આમાં મેન ડોર મળી જાય છે. અને આ થઈ જશે તમારો લિવિંગ એરિયા. સ્ટોરેજ તમને સ્ટેરકેસની છે સ્ટોરેજ મળી જવાનું છે. પીઓપી વાયરિંગ આપેલું છે આમાં. કલર લાઇટિંગ એ તમારે કરવાનું રહેશે. આ થઈ જશે તમારું ટીવી યુનિટ, અને ત્યાંથી જ મળી જાય છે. આ થઈ જશે તમારી ડાઇનિંગ સ્પેસ. કિચન બી એમ કહો ને કે ફૂલ સજાવેલું છે, કમ્પ્લીટ કિચન છે. સ્ટ્રેટ તમને પ્લેટફોર્મ મળી જાય છે. બેક સાઈડ જોશો તો કમ્પ્લીટલી સર્વિસ ટેબલ, સ્ટોરેજ માટેની પ્રોપર સેલ્ફ આપેલા છે. અને આ થઈ જશે તમારું વોશિંગ એરિયા વિથ ટેબલ ટોપ વોશ બેસિંગ સાથે. અને આપણને ફર્સ્ટ ફ્લોર ઉપર જ એક બેડરૂમ મળવાનો છે. ને આપણને ફર્સ્ટ ફ્લોર ઉપર એક બેડરૂમ મળી જવાનો છે વિથ અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમવાળો ફર્સ્ટ બેડરૂમ. અને અહીંયા તમને બોક્સીસ આપેલા છે, એમાં તમે તમારો કબાટ કરી શકો છો. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આપણે જોયું ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું. તો આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. આ પેસેજ તમને મળી જાય છે પૂજા તરીકે અથવા સ્ટોરેજ માટે યુટિલાઇઝ કરવું છે તો તમે કરી શકો છો. અને સેકન્ડ ફ્લોર ઉપરનો થઈ જશે આ તમારો ફર્સ્ટ બેડરૂમ. વિન્ડોઝ મળી જાય ચોટીસ માટે. આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને આમાં બી ફૂલ સાઇઝના તમને માર્બલ લગાડેલા છે. કબોર્ડ માટેની સ્પેસ પરફેક્ટ અને મોટી સાઇઝમાં સ્પેસ મળી જાય છે. હવે આપણે સેકન્ડ બેડરૂમની વિઝિટ કરશું, જે સેકન્ડ ફ્લોર ઉપર આવેલો છે. તો આ બી બેડરૂમની સાઇઝ કિંગ સાઇઝ રહેવાની છે. સિટિંગ બાલ્કની મળી જાય છે. આમાં બી કબોર્ડ માટેની ફૂલ સાઇઝના અત્યારે પાર્ટીશન લગાડેલા છે માર્બલના. ખાલી તમારે પણ ફર્નિશમાં સ્લાઇડર જ કરવાના રહેશે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આપણે જોઈએ 100 વારનો 4 BHK બંગલો છે. રાજકોટના મવડી વિસ્તાર મટુકી રેસ્ટોરન્ટથી નજીક આવેલો છે, અને ગેટ પેક સોસાયટી રહેવાની છે. પ્રોપર્ટીની વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.